અમૃત 2.0 યોજના હેઠળ પાલનપુરમાં વિકસિત માનસરોવર જનતા માટે ખુલ્લું મુકાયું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે પાલનપુર ખાતે પાલનપુર નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ નવનિર્મિત માનસરોવર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. અમૃત 2.0 યોજના અંતર્ગત શહેરોમાં પાણી સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોને સુવિધાસભર માહોલ મળે તે માટે મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચિમનભાઈ સોલંકી, નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, અન્ય અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, કીર્તિસિંહ વાઘેલા, રેખાબેન ચૌધરી, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પાલનપુર મુકામે અમારા અમૃત 0ની ગ્રાન્ટમાંથી માનસરોવરનું જે લોકાર્પણ છે એમાં હું ઉપસ્થિત રહી છું. આપ જાણો છો એ પ્રમાણે આ જગ્યા એક એવી જગ્યા હતી કે જ્યાં કોઈ આવતું નહોતું અને કચરાના ઢગ હતા, અને આ જગ્યાને ડેવલપ કરવી, અને અત્યારે તમે જુઓ છો કે ખૂબ સરસ રીતે આ તળાવને ડેવલપ કર્યું છે. સાથે સાથે હું એ વાત જરૂર કહીશ કે અમારા પૂર્વ મંત્રી કાંતિભાઈએ આની શરૂઆત કરી હતી કે ભાઈ આ જગ્યાએ એક સારું ડેવલપ તળાવ બને, પરંતુ અમારા નગરપાલિકાના પ્રમુખ અને અમારા ધારાસભ્યના સહયોગથી આજે આ તળાવ ડેવલપ થયું છે. આ નગરજનોને અહીંયા વોક કરશે, અહીંયા ઘણા બધા લોકો ફરવા આવશે. નગરપાલિકામાં માત્ર નળ ગટર પાણીનું કામ નહીં, પરંતુ લોકોની સુખાકારી વધે, એમને મનોરંજન મળે, એ લોકો સારી રીતે ફરી શકે, તેના માટે આ એક ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. હું એ વાત પણ જરૂર કહીશ કે અમારી સરકાર અને શહેરી વિકાસ મંત્રી તરીકે મને ખબર છે કે ઘણી બધી આવી ડેવલપ માટેની ફાઇલો અમારા ત્યાં આવતી હોય છે. હું એ વાત જરૂર કહીશ કે આગવી ઓળખમાંથી કોઈ હેરિટેજ પ્રોજેક્ટ હોય છે એ પણ થઈ શકે છે, આવા તળાવો પણ થઈ શકે છે, કોઈ ગેટ પણ થઈ શકે છે. અને આ બધી ગ્રાન્ટો અમારા એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આની શરૂઆત કરી અને નગરપાલિકાને એક્સ્ટ્રા પૈસા આપી અને આ કામ કરાયું છે.